છોટાઉદેપુરમાં રાજ્યનો પ્રથમ રબર ડેમ તૈયાર। છોટાઉદેપુરના રાજવાસણા ખાતે હેરણ નદી પર ₹80 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ રબર ડેમ અંતિમ ચરણમાં પહોંચ્યો છે। દક્ષિણ કોરિયાની આધુનિક ટેકનોલોજીથી બનેલો આ ડેમ આસપાસના આશરે 80 ગામોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા આપશે। 220 મીટર લાંબા ડેમમાં 60 મીટરના 3 રબર બ્લેડર લગાવવામાં આવ્યા છે। હવાની મદદથી માત્ર 30 મિનિટમાં ડેમની ઊંચાઈ વધારી ઘટાડી શકાશે, જેથી પાણીનો સંગ્રહ અને નિકાલ સરળ બનશે તેમજ કાંપની સમસ્યામાં રાહત મળશે। ચોમાસામાં પૂર નિયંત્રણ અને અન્ય ઋતુમાં મહત્તમ જળ સંગ્રહ થવાથી હેરણ નદીનું પાણી ખેતી અને ગ્રામ્ય વિકાસ માટે ઉપયોગી બનશે। રાજવાસણાનો આ રબર ડેમ રાજ્ય માટે સ્માર્ટ અને ટકાઉ જળ વ્યવસ્થાપનનું મોડેલ બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે। ડેમથી નીચેના 30 ગામોને અને ડેમથી ઉપરના 50 ગામોને સીધો સિંચાઈ અને પીવાના પાણીની અંદર લાભ થવાનો છે। આ કામ ખૂબ મોટા પ્રમાણની અંદર થઈ રહ્યું છે। એવું છે કે જે આના જગ્યાએ જો જૂનો રાજવાસણાનો ડેમ હતો એ સિલ્ટઅપ રહેતો હતો અને એને પાણી સંગ્રહ એનું ક્ષમતા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી, જેથી હવે આ રબર ડેમ બનવાથી આપણે એને ચોમાસા ટાઈમ પર ડિફ્લેટ કરીને સિલ્ટ અને એ આપણે નીચે હેઠવાસમાં જવા દઈએ છીએ। આના લીધે જે હાલમાં જિલ્લામાં ભૂગર્ભ જળના સ્તર નીચા જઈ રહ્યા છે, પીવાના પાણીની અમુક સિઝન દરમિયાન હાલાકી અનુભવાય છે, સિંચાઈના જે પ્રશ્નો આપણે અનુભવી રહ્યા હતા તેમાં આપણને મહદ અંશે રાહત મળશે।